ગઈ તારીખ 5/2/2026 રોજ ગોંડલ સિટી એપીઆઈ પંડ્યા સાહેબ તેમજ તેની સાથે કોન્સ્ટેબલ યુવરાજસિંહ, ભાવેશભાઈ તેમજ વગેરે ડી સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હોય. એ દરમિયાન આર્ય શેરી નાની બજાર ખાતે તપાસ કરતા બે ઈસમો અલ્ટોમાં કાપડના તાકાઓ ભરતા હોય, જે બાબતે તેને કાપડ બાબતે તથા બિલ બાબતે જરૂરી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આવતા તેના માલિક અશ્વિનભાઈ ને આ બાબતે પૂછતા તેને કંઈ ખબર નહીં હોવાનું જણાવેલ. જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 306, 331(4) અને 54 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ પંકજ કિશોરભાઈ વિસાણી રે ગોંડલ નાગડકા રોડ, તિરુમાલા સોસાયટી નંબર 2 સબીર નૂર મોહમ્મદ રે ગોંડલ ભગવતપરા વાળાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. તેની પૂછપરછ કરતા તેને માલિકની જાણ બહાર રાત્રિના જે બાજુના મકાન આવેલું હોય તેમાં આ રાખતા હોય, જેમાં કુલ મુદ્દામાલ કાપડના તાકાઓ તથા કલર કાપડની અલગ અલગ જોડીઓ જે કિંમત રૂપિયા 9,55,080 તેમજ એક અલ્ટો કાર જેની કિંમત છે 1,50,000 રૂપિયા, એક વિવો કંપનીનો ફોન જેની કિંમત છે 10,000 રૂપિયા, ડુપ્લિકેટ ચાવી નંગ 3 150 એમ કુલ મુદ્દામાલ 10,62,810 અને 75 પૈસાની ઉપરોક્ત તમામ વસ્તુઓ રિકવર કરેલી છે. અને આ ગુનાની તપાસમાં પીઆઈ ગોહિલ સાહેબ, PSI પંડ્યા અને ડી સ્ટાફની મહેનતથી આ ગુનાનો ભેદ ઉકેલી શકાયો છે કે કેમ, આ ગુનામાં કોઈ બીજા સંડોવાયેલા છે કે કેમ, તો આ બાબત જરૂરી કાર્યવાહી સિટી પોલીસ સ્ટેશન કરી રહી છે.